તો મિત્રો તમને જીગરભાઈની આપણે જલેબી કેવી લાગી? એકદમ સારી. કેવી લાગી? એકદમ સારી. તમને કેવી લાગી ભાઈ? સારી. સરસ બનાવે છે ને? હા. કોઈ ઘટે? ના. વાહ ભાઈ વાહ વાહ મિત્રો, આ શું છે જીગરભાઈ? તો મિત્રો આપણે જીગરભાઈ ત્યાં આવી ગયા છે બરાબર. નાસ્તાની દુકાન છે, અહીંયા બહુ સરસ મજાની આઈટમો બનાવે છે નાસ્તાની અંદર, જેમ કે ભેળ, દાબેલી, પફ અને પેલું શું કહેવાય વડાપાઉં. તો મિત્રો અવશ્ય એકવાર મુલાકાત. તો મિત્રો આપણે આ જીગરભાઈ છે બરાબર, કોઈ પણ નાસ્તો કરવો હોય તો અવશ્ય એકવાર જરૂર મુલાકાત લેવી. એક નંબર નાસ્તો બનાવે છે, શેક નહીં. તો મિત્રો જો અરમાનભાઈ પરેરા ચટણી, અને તમે મિત્રો જોઈ શકો ખમણ, અને નવાપુરાથી પણ 2 બાળકો આવ્યા છે બરાબર જલેબી ખાવા સ્પેશિયલ, અને દાબેલી તો ખાઈને બેઠા છે. તો મિત્રો જો તમે ખમણ સપાસટ કરીને છો બરાબર. ઘરે અમે વ્લોગ બનાવવા રહ્યા હોત તો અરમાનભાઈ હમણાં ખાલી આવું કાગળ વધારો, નજર હટી દૂર કર બરાબર. ખમણ ખાઈ લીધું, હવે વારો છે ભેળનો. મિત્રો તમે જો સુરેશભાઈની આપણે અલગ અલગ વેરાયટીની અંદર ફ્રૂટ આવી ગયા છે બરાબર. લારી આખી શણગારી છે સુરેશભાઈએ. ફ્રૂટની અંદર બધી આઈટમો મળી જશે આપણે સુરેશભાઈ ત્યાં. તો મિત્રો ભાઈ આવી ગયા તો ચંપલ લેવા મિત્રો બરાબર. આવા નવા અલગ અલગ બ્લોગ જોવા માટે અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ધન્યવાદ.